નમસ્કાર મિત્રો, આજે આપણે એકમ પડતર પદ્ધતિના એક દાખલાની ગણતરી કરીશું. મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં જોયું કે એકમ પડતર પદ્ધતિના દાખલા ગણવા માટે પડતર પત્રકનો એક નમૂનો છે જેની આપણે વિગતવાર ચર્ચા કરેલી છે. તો આજે આપણે આ ચેપ્ટરની એક દાખલાની ગણતરી કરીશું. દાખલા નંબર 44, સાજન લિમિટેડનું તારીખ 31/3/2019 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું નીચે મુજબ આપણને આપેલું છે. મિત્રો, આ જે માહિતી આપેલી છે 2018-19 ની આપેલી છે. હવે વધારાની માહિતી આપણને આપેલી છે 2019-20 ના વર્ષ માટે અંદાજવામાં આવે છે કે એનો મતલબ કે આ જે માહિતી આપેલી છે એ આપણે 19-20 ના વર્ષ માટે આપેલી છે. તો મિત્રો, આ જે માહિતી ઉપરથી આપણે પડતર પત્રક તૈયાર કરવાનું છે 2018-19 નું તૈયાર કરવાનું છે અને આ માહિતી ઉપરથી આપણે પડતર પત્રક તૈયાર કરીશું એટલે 2019-20 નું તૈયાર કરીશું. એટલે કે અંદાજિત આપણે પડતર પત્રક તૈયાર કરીશું. તો મિત્રો, અહીંયા આપણે 2018-19 ની જે માહિતી આપેલી છે તેના પરથી આપણે એક પત્રક તૈયાર કરીએ. તો મિત્રો, જ્યારે પણ આપણે એકમ પડતર પદ્ધતિના દાખલાની ગણતરી કરવાની હોય ત્યારે આપણે સૌપ્રથમ આપણે ઉત્પાદનના એકમોની ગણતરી કરવી પડે. તો અહીંયા આપણને જમા બાજુ વેચાણ આપેલું છે કૌંસમાં 6000 એકમોનું 60% ક્ષમતાએ. અહીંયા શરૂઆતનો માલ સ્ટોક નથી આપેલો, આખા સ્ટોક પણ નથી આપેલો, વેચાણ આપેલું છે. એનો મતલબ એ થાય કે જેટલું આપણે ઉત્પાદન કરીએ છીએ એટલું વેચાણ કરીએ છીએ. તો આપણે અહીંયા ગણતરી કરી છે સાજન કંપનીનું તારીખ 31/3/2019 ના રોજ પૂરા થતા વર્ષનું પડતર પત્રક. હવે મિત્રો, આપણને ઉત્પાદન કેટલા છે? ઉત્પાદન પણ 6000 એકમો છે અને વેચાણ પણ 6000 એકમો છે. કેમ? તો કે આપણને શરૂઆતનો સ્ટોક પણ નથી આપેલો અને આખરનો સ્ટોક પણ નથી આપેલો. એટલે જેટલા ઉત્પાદન હોય એટલા એકમોનું વેચાણ આપણે કરીશું. એટલે ઉત્પાદન 6000 એકમો અને વેચાણ પણ કેટલા એકમો? 6000 એકમો. વિગત: એકમ દીઠ ખર્ચ અને રકમ. અહીંયા આપણે એકમ દીઠનો ખર્ચ લખવાનો છે અને અહીંયા આપણે શું લખીશું? કુલ ખર્ચ લખીશું. તો મિત્રો, અહીંયા આપણને સૌ પ્રથમ પ્રત્યક્ષ માલ સામાન આપેલું છે 6 લાખ રૂપિયા. તો રકમના ખાનામાં લખીશું 6 લાખ રૂપિયા. હવે એકમ દીઠ ખર્ચ આપણે શોધવાનું છે. તો 6 લાખ ભાગ્યા જેટલા એકમનું ઉત્પાદન કરીએ છીએ એટલા ભાગાકાર કરવાના. 6 લાખ ભાગ્યા 6000 એટલે આપણને એકમ દીઠ પ્રત્યક્ષ માલ સામાનનો ખર્ચ મળશે 100 રૂપિયા. એવી રીતના મિત્રો, પ્રત્યક્ષ મજૂરી 3,60,000 રૂપિયા આપેલી છે. પ્રત્યક્ષ મજૂરી 3,60,000 રૂપિયા. હવે આ પ્રત્યક્ષ મજૂરી 3,60,000 રૂપિયા છે, એના ભાગે એકમો કરીશું 6000 એટલે આપણને એકમ દીઠ પડતર મળશે 60 રૂપિયા. એવી રીતના પ્રત્યક્ષ ખર્ચ આપેલા છે 1,20,000. તો પ્રત્યક્ષ ખર્ચ 1,20,000 ભાગ્યા 6000 એકમો કરીશું એટલે એકમ દીઠ ખર્ચ મળશે આપણને 20 રૂપિયા. મિત્રો, આ ત્રણ ખર્ચાને ચલિત ખર્ચા પણ કહી શકાય છે. ધ્યાન આપજો, આ ત્રણ ખર્ચાને ચલિત ખર્ચા પણ કહી શકાય છે. આ ત્રણ ખર્ચાનો સરવાળો કરીશું એટલે આપણને શું મળશે? પ્રાથમિક પડતર મળશે. 100 + 60 + 20 એટલે ત્રણેયનો સરવાળો કરીશું એટલે પ્રાથમિક પડતર આપણને કેટલી મળશે? 180 રૂપિયા. એવી રીતના મિત્રો, અહીંયા પણ સરવાળો કરવાનો છે એટલે ત્રણેયનો સરવાળો કરીશું એટલે આપણને 10,80,000 રૂપિયા. મિત્રો, આ બંનેનો સરવાળો હંમેશા સરખાવવો પડે છે. 10,80,000 જે જવાબ આવે છે એના ભાગ્યા 6000 કરીશું એટલે આપણને શું મળશે? પ્રાથમિક પડતર 180 રૂપિયા એકમ દીઠ પડતર મળી જશે. હવે મિત્રો, આપણે બીજા ખર્ચની વાત કરીએ તો કારખાનાના ખર્ચા આપણને આપેલા છે સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા. તો સ્થિર ખર્ચા આપણને કેટલા આપેલા છે? 1,20,000. તો સ્થિર ખર્ચા 1,20,000. ચલિત ખર્ચા આપણને કેટલા આપેલા છે? 1,80,000 રૂપિયા. તો 1,80,000 રૂપિયા. જે ખર્ચ આવે છે એના ભાગે 6000 એકમો કરીશું એટલે એકમ દીઠ પડતર મળશે 30 અને 20 રૂપિયા. આ બે ખર્ચ આપણે પ્રાથમિક પડતરમાં ઉમેરો કરીશું એટલે આપણને કારખાના પડતર મળશે 180 + 30 + 20 એટલે 230 રૂપિયા. 10,80,000 + 1,20,000 + 1,80,000 એટલે 13,80,000 રૂપિયા આપણને મળશે કારખાના પડતર. હવે મિત્રો, જે કારખાના પડતર આપણને કુલ રકમ મળે છે 13,80,000 રૂપિયા, એના ભાગ્યા 6000 એકમો કરીશું એટલે આપણને એકમ દીઠ પડતર પણ કેટલી મળશે? 230 રૂપિયા. મિત્રો, આ જ્યારે પણ તમે સરવાળો કરો છો ત્યારે સરખાવવી જરૂરી છે જેથી તમને ખબર પડે કે તમારા દાખલાનો જવાબ સાચો આવે છે કે નહીં. કારખાના પડતર આવે છે એમાં વહીવટી ખર્ચાનો અથવા ઓફિસ ખર્ચાનો ઉમેરો કરવાનો. એમાં બે પ્રકારના ખર્ચા આવે છે, ચલિત ખર્ચા અને સ્થિર ખર્ચા. મિત્રો, કોઈ પણ ખર્ચા હોય ને એ બે પ્રકારના ખર્ચા હોય, ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ. હવે મિત્રો, ઓફિસ ખર્ચામાં ફક્ત આપણને એટલું જ કીધું છે કે સ્થિર ખર્ચા જ છે, બીજા ચલિત ખર્ચા છે એવું આપણને કહ્યું નથી. તો 1,80,000 છે એ કેવા ખર્ચા છે? સ્થિર ખર્ચા છે. ચલિત ખર્ચામાં ડેશ કરીશું. સ્થિર ખર્ચા કેટલા છે? 1,80,000 ભાગ્યા એકમો કેટલા છે? 6000 એટલે આપણને એકમ દીઠ પડતર કેટલી મળશે? 30 રૂપિયા. કારખાના પડતરમાં વહીવટી ખર્ચ આપણે ઉમેરો કરીશું એટલે આપણને ઉત્પાદન પડતર મળશે 260 રૂપિયા. આ જે ઉત્પાદન પડતર મળે છે એમાં શરૂઆતનો સ્ટોક હોય તો ઉમેરો કરવાનો, આખરનો સ્ટોક હોય તો બાદ કરવાનો. અહીંયા કોઈ શરૂઆતનો સ્ટોક પણ નથી અને આખરનો સ્ટોક પણ નથી એટલે આપણે કોઈ માહિતી આપેલી નથી એટલે એની જ પડતર આપણને મળશે. વેચેલ માલની પડતર કહી શકાય 260 રૂપિયા અને 15
₹15,60,000. તેમાં મિત્રો વેચાણ વિતરણના ખર્ચા હોય એ આપણે ઉમેરો કરવાનો. તો વેચાણ વિતરણના ખર્ચા ચલિત અને સ્થિર બંને આપેલા છે. તો સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા 48,000 અને ₹60,000 લખીશું. એના ભાગે 6,000 એકમો કરીશું એટલે એકમ દીઠ પડતર આપણને મળશે ₹8 અને ₹10. મિત્રો જે વેચેલ માલની પડતર આવે છે 260, એમાં આપણે આ બે ખર્ચ ઉમેરો કરીશું એટલે આપણને કુલ પડતર મળશે ₹278 એકમ દીઠ પડતર. અને કુલ ખર્ચમાં 15,60,000 આ બે ખર્ચા ઉમેરો કરીશું એટલે ₹16,68,000 આપણને કુલ પડતર મળશે. હવે મિત્રો દાખલાની અંદર તમને નફો નથી આપેલો. જે આ નફો આપેલો છે એ નફા નુકસાન ખાતાનો નફો આપેલો છે. આપણે પડતર પત્રક પ્રમાણે આપણે નફો શોધવાનો છે. તો મિત્રો આ નફો અને આ નફો બંને અલગ અલગ છે. અહીંયા આપણે વેચાણ ધ્યાનમાં લેવાનું છે. તો વેચાણ કેટલું છે? ₹2,01,600 આપણે વેચાણ આપણને આપેલું છે. તો વેચાણના કોલમમાં લખીશું ₹2,01,600. એના ભાગે 6,000 કરીશું એટલે આપણને એકમ દીઠ વેચાણની કિંમત મળશે ₹333.60. મિત્રો હવે આપણે નફો શોધવાનો છે. તો વેચાણમાંથી આપણે કુલ પડતર બાદ કરીશું એટલે આપણને નફો મળશે ₹3,33,600. આ ₹3,33,600 આવે છે. એના ભાગે 6,000 કરીશું એટલે આપણને એકમ દીઠ નફો મળશે ₹55.60. તો મિત્રો આ આપણું થયું પડતર પત્રક. પણ કયા વર્ષનું? 2018 અને 19નું. મિત્રો હવે આપણે 2019-20 ના વર્ષ માટે અંદાજવામાં આવે છે કે. તો મિત્રો હવે આપણે આ જે માહિતી આપણને આપેલી છે એના માટે આવી સેમ પ્રકારની આપણે બીજી પડતર પત્રક આપણે તૈયાર કરવાનું છે, જે આપણે અહીંયા તૈયાર કરેલી છે. તો સૌપ્રથમ એના હવાલા આપણે ધ્યાનમાં લઈ લઈએ. તો પ્રથમ 100% ઉત્પાદન ક્ષમતાએ ઉત્પાદન કરવામાં આવશે અને 80% ઉત્પાદનનું વેચાણ થશે. તો અહીંયા આપણે ગણતરી કરી છે વર્ષ 2019-20 માટેના ઉત્પાદનના એકમોની ગણતરી. તો 60% ક્ષમતાએ આપણું એકમ કેટલા હતા? 6,000 એકમો હતા. તો 100% એકમો માટે કેટલા થશે? 10,000 એકમોનું ઉત્પાદન થશે. અને એમાંથી વેચાણ કેટલું કરવાનું છે? 80% કરવાનું છે. તો વેચાણ 80% એટલે કે 2,000 તમારો આખા સ્ટોક થશે. ઉત્પાદન કેટલું? 10,000. વેચાણ કેટલું? 8,000. તો 2,000 તમારા આખા સ્ટોક છે. ઉત્પાદન 10,000, વેચાણ 8,000. એટલે આપણે વર્ષ 2019-20 માટે અંદાજિત પડતર પત્રક તૈયાર કરવાનું છે. વિગત, એકમ દીઠ રકમ અને રકમ. હવે બીજા નંબરનો હવાલો શું કહેવામાં આવે છે? એકમ દીઠ માલ સામાનના ભાવમાં 20% વધારો થશે અને મજૂરીના દરમાં પણ ₹6 વધારો થશે. તો એકમ દીઠ માલ સામાનમાં કેટલો વધારો કરવાનો છે? 20% વધારો કરવાનો છે. તો પ્રત્યક્ષ માલ સામાન કેટલું છે? ₹100 છે. એમાં 20% વધારો કરીશું. પ્રત્યક્ષ માલ સામાન ₹100 હતું જ પ્લસ 20% વધારો એટલે નવો માલ સામાનનો ખર્ચ કેટલો થયો? ₹120. ₹120 જે ખર્ચ થયો છે એનો ગુણ્યા ઉત્પાદન કરીશું 10,000 એટલે આપણને પ્રત્યક્ષ માલ સામાનનો કુલ ખર્ચ મળશે ₹12 લાખ. મજૂરીમાં કેટલો વધારો કરવાનો છે? એકમ દીઠમાં ₹6 વધારો કરવાનો છે. તો જૂના મજૂરી કેટલા છે? ₹60 છે એકમ દીઠ. એમાં ₹6 વધારો કરીશું એટલે પ્રત્યક્ષ મજૂરી 60 વત્તા 6 બરાબર ₹66. 66 ગુણ્યા 10,000 એટલે ₹6,60,000 આપણને કુલ રકમ મળશે. આપણને પ્રત્યક્ષ ખર્ચમાં કોઈ પણ વધારો ઘટાડો કરવાનો નથી. એટલે આપણે જે જૂના પ્રત્યક્ષ ખર્ચા છે ₹20 એના જ મૂકવાના છે. ₹20 ગુણ્યા 10,000 એટલે આપણને ₹2 લાખ પ્રત્યક્ષ ખર્ચા મળશે. આ ત્રણનો સરવાળો કરીશું એટલે આપણને પ્રાથમિક પડતર મળશે 120, 66 અને 20 એટલે ₹206. અને આનો સરવાળો કરીશું એટલે ₹20,60,000 આપણને પ્રાથમિક પડતર મળશે. ત્રીજા નંબરનો હવાલો છે ચલિત વેચાણ ખર્ચના આધારિત છે. એટલે આપણે જ્યારે આ વ્યવહાર આવશે ત્યારે આપણે એની ગણતરી કરીશું. ચોથા નંબરમાં શું છે? સ્થિર પરોક્ષ ખર્ચમાં નીચે મુજબનો વધારો થશે. કારખાના પરોક્ષ ખર્ચમાં કેટલો વધારો કરવાનો છે? ₹60,000 વધારો કરવાનો છે. તો જૂના કારખાના ખર્ચા કેટલા હતા? સ્થિર ખર્ચા તો 1,20,000 હતા. એમાં ₹60,000 વધારો કરવાનો છે. નવા સ્થિર ખર્ચા કેટલા થશે? 1,20,000 વત્તા 60,000 બરાબર 1,80,000 ભાગ્યા 10,000 કરીશું એટલે આપણને એકમ દીઠ પડતર મળશે ₹18. ચલિત ખર્ચમાં કોઈ વધારો ઘટાડો કરવાનો નથી. એટલે એકમ દીઠ આપણે રકમ લઈશું ₹30 ગુણ્યા 10,000 એટલે ₹3 લાખ. આ બે ખર્ચા આપણે પ્રાથમિક પડતરમાં ઉમેરો કરીશું એટલે આપણને કારખાના પડતર મળશે ₹254. આમાં બંને ઉમેરો કરીશું એટલે આપણને કારખાના પડતર મળશે ₹25,40,000. હવે મિત્રો આપણે વહીવટી ખર્ચાની વાત કરીએ તો વહીવટી ખર્ચામાં પણ ચલિત ખર્ચમાં કોઈ વધારો ઘટાડો કરવાનું કહ્યું નથી, પરંતુ સ્થિર ખર્ચમાં વધારો ઘટાડો કરવાનો છે. તો વહીવટી ખર્ચમાં કેટલો વધારો કરવાનો છે? 2 લાખ સુધી વધારવાનું છે. મિત્રો ધ્યાન આપજો, થી વધારવાનું હોય અને સુધી વધારવાનું હોય બંનેમાં તફાવત છે. સુધી વધારવાનું હોય તો જે પણ આપણે ખર્ચા છે એ 1,80,000 થી કેટલા કરવાના છે? 2 લાખ સુધી કરવાના છે. અને થી વધારવાનું હોય તો 1,80,000 માં 2 લાખનો વધારો કરવાનો. પરંતુ અહીંયા શું કીધું છે? સુધી વધારો. તો આપણે જે 1,80,000 છે એનાથી વધારીને આપણે કેટલા કરવાના છે? 2 લાખ રૂપિયા કરવાના છે. એના ભાગ્યા 10,000 એકમો કરીશું એટલે એકમ દીઠ પડતર મળશે ₹20. ચલિત ખર્ચા આપણને આપેલા નથી એટલે અહીંયા પણ આપણે લખવાના નથી. આ ખર્ચ આપણે આની અંદર ઉમેરો કરીશું એટલે ઉત્પાદન પડતર મળશે 254 વત્તા 20 274 ગુણ્યા 10,000 એટલે ₹27,40,000. હવે એમાં ઉમેરો કરીશું તૈયાર માલ શરૂનો સ્ટોક અને બાદ કરીશું તૈયાર માલ આખરનો સ્ટોક. મિત્રો આ વર્ષે 2018-19 માં
આખરનો સ્ટોક હોય તો 2019-20માં શરૂનો સ્ટોક આવી શકે. તો 2018-19માં આખરનો સ્ટોક નથી તો મિત્રો અહીંયા પણ શરૂનો સ્ટોક નહીં આવે. આખરનો સ્ટોક અહીંયા કેટલા એકમો છે? 2000 એકમો આપણે આખરનો સ્ટોક છે એટલે 2000 એકમો આખરનો સ્ટોક. તો મિત્રો અહીંયા જે ઉત્પાદન પડતર આવે છે એ જ ઉત્પાદન પડતર અહીંયા આપણે લખવાની છે. તૈયાર માલનો આખરનો સ્ટોક કેટલા એકમો છે? 2000 ગુણ્યા કેટલા કરવાના છે? 274 એટલે આપણને આખર સ્ટોકની રકમ મળશે 5,48,000 રૂપિયા. 27,40,000 માઇનસ 5,48,000 કરીશું એટલે આપણને વેચેલ માલની પડતર મળશે 21,92,000 રૂપિયા. મિત્રો અહીંયા જો તમે બાદ કરશો તો અહીંયા શૂન્ય જવાબ આવી શકે, પરંતુ આપણે શું કરવાનું છે? 27,40,000 માંથી આખર સ્ટોકની રકમ બાદ કરવાની છે. પછી જે રકમ આવે છે એ અહીંયા લખવાની છે 21,92,000. એના ભાગે આપણે કેટલા કરવાના છે? જેટલા વેચાણ એકમો હોય એટલા કરવાના છે. 21,92,000 ભાગ્યા 8,000 એકમો કરીશું એટલે આપણને એકમ દીઠ પડતર મળશે 274 રૂપિયા. હવે મિત્રો વેચાણ વિતરણના ખર્ચામાં શું વધારો ઘટાડો કરવાનો છે? તો ચલિત વેચાણ પરોક્ષ ખર્ચમાં એકમ દીઠ ₹2 નો વધારો કરવાનો છે. તો વેચાણના ચલિત ખર્ચા કેટલા છે? 8 રૂપિયા છે. એમાં ₹2 વધારો ઘટાડો કરવાનો છે. તો ચલિત ખર્ચ 8 રૂપિયા હતા, ₹2 વધારો કરવાનો છે એટલે આપણને એકમ દીઠ ખર્ચ કેટલો મળશે? 10 રૂપિયા. 10 રૂપિયા ગુણ્યા આપણે 8,000 એકમો કરીશું. મિત્રો હવે ધ્યાન રાખજો, જે વેચેલ માલની પડતર આવે છે એના પછી જે પણ તમે જવાબ કરો છો એના ભાગે વેચાણના એકમો હોય એટલા જ ધ્યાનમાં લેવાના, અથવા ગુણાકાર કરો છો તો પણ આપણે જેટલા વેચાણના એકમો હોય એટલા જ ધ્યાનમાં લેવાના. એટલે 10 ગુણ્યા 8,000 એટલે આપણને ચલિત ખર્ચની રકમ મળશે 80,000 રૂપિયા. સ્થિર ખર્ચમાં કેટલો વધારો કરવાનો છે? તો વેચાણના પરોક્ષ ખર્ચા સ્થિર ખર્ચમાં 33.33% વધારો કરવાનો છે. તો જૂના સ્થિર ખર્ચા કેટલા છે? 60,000 રૂપિયા છે. એમાં 33.33% વધારો કરીશું એટલે કુલ ખર્ચા આપણને કેટલા મળશે? 80,000 રૂપિયા મળશે. 80,000 ભાગ્યા 8,000 એટલે આપણને એકમ દીઠ ખર્ચ મળશે 10 રૂપિયા. વેચાણ માલની પડતરમાં આપણે આ બે ખર્ચાનો ઉમેરો કરીશું એટલે આપણને કુલ પડતર મળશે 294 રૂપિયા, અને અહીંયા આપણે ઉમેરો કરીશું એટલે 23,52,000 રૂપિયા આપણને કુલ પડતર મળી ગઈ. હવે મિત્રો આપણને હવાલા નંબર 5 માં શું કીધું છે? પડતર પર નફાનો દર 100% વધશે. તો મિત્રો અહીંયા આપણે નફાનો દર શોધવો પડે. તો જે આપણે અગાઉના વર્ષે જે પડતર પર નફો મળ્યો છે એની ગણતરી કરવી પડે છે. તો નફાની ટકાવારી બરાબર 278 પડતર હોય તો નફો કેટલો મળ્યો? આપણને 55.60 મળ્યો છે. તો 100% એ કેટલું? તો આપણને નફાની ટકાવારી કેટલી મળશે? 20%. તો કુલ પડતરના 20% આપણને નફો મળેલો છે એવું કહી શકાય. હવે આપણે શું કીધું છે? 5મા નંબરમાં પડતર પર નફાનો દર 100% વધારો કરવાનો છે. તો 20 રૂપિયા છે અને 100%નો વધારો કરવાનો છે એટલે બીજા 20 રૂપિયાનો વધારો કરવાનો છે. તો અંદાજિત પડતર પત્રકમાં નફાનો દર 100%નો વધારો એટલે કે 20% વત્તા 20% એટલે કેટલા ટકા થશે? 40% થશે. તો આપણે પડતર પર નફાનો દર હવે કેટલા ટકા ગણવાનો છે? 40% ગણવાનો છે. તો પડતર જે આપણને મળે છે 294 રૂપિયા, એમાં આપણે 40% કરીશું એટલે આપણને નફો કેટલો મળશે? એકમ દીઠ 117.60 રૂપિયા ગુણ્યા 8,000 કરીશું એટલે આપણને નફાની રકમ મળશે 9,40,000 રૂપિયા. કુલ પડતરમાં આપણે આ ઉમેરો કરીશું એટલે આપણને વેચાણ મળશે 32,92,800 રૂપિયા. એના ભાગ્યા 8,000 કરીશું એટલે આપણને 411.60 રૂપિયા આપણને એકમ દીઠ વેચાણ કિંમત મળશે. તો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને તમારા મિત્રોને પણ વધુમાં વધુ શેર કરો, જેથી કરીને જેને પણ એકાઉન્ટના દાખલા નથી આવડતા એમને સરળતાથી સમજણ પડી શકાય તેવા દાખલા મૂકવામાં આવે છે ગણતરી સાથેના, જે તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.